નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણામાંથી ઘણા બધા લોકો વાળની સમસ્યાથી પીડિત છે. હવે ઘણા બધા લોકો પોતાના વાળ બરછટ હોવાની ફરિયાદ કરે છે, તો ઘણા બધા લોકો પોતાના વાળ પતલા હોવાની સમસ્યાથી પરેશાન છે. હવે આવામાં તમારે જો તમે પદ્ધતિને અપનાવો છો તો તમને આવી સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકે. હવે પાતળા વાળ જો તમારી સમસ્યા છે તો આ રામબાણ ઇલાજ તમારા માટે જ છે. તો સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે આપણે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા વાળ પાતળા છે તો તમારે એરંડા તેલ વપરાશમાં લેવું જોઈએ, કારણ કે આ જે એરંડા તેલ છે એ પાતળા સમસ્યા માટે ખૂબ અસરકારક ઘરેલું ઇલાજ છે. તો ચાલો હવે એ જાણીએ કે આ જે એરંડાનું તેલ છે એનો તમે ઉપયોગ કઈ રીતે કરશો. તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે તેલમાં શું હોય છે. આ એરંડાનું જે તેલ છે એમાં omega-6 અને omega-9 છે. એ સાથે ફેટી એસિડથી ભરપૂર છે અને તેમાં રિસિનોલિક એસિડ રહેલું છે, જે ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારે છે. હવે આ રક્ત પરિભ્રમણ વધે એટલે શું થાય કે વાળના મૂળ સુધી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે. આનાથી શું થાય, તમારા સ્કેલ્પ પર નવા વાળની શરૂઆત થઈ જાય. હવે એમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો પણ છે, જે ખોપરી ઉપરની ચામડીના ચેપને અટકાવે છે અને વાળ ખરતા બચે છે. હવે એ સિવાય જો તમારે વાળને વધારે પાતળા થતા અટકાવવા છે તો એના માટે આ એરંડાનું તેલ ખૂબ ઉપયોગી છે, કારણ કે આ જે તેલ છે થોડું જાડું હોય છે અને તેને જો તમે સીધું લગાવવા જાઓ તો એ મુશ્કેલી સાબિત થઈ શકે. તમારે શું કરવાનું કે આ જે એરંડાનું તેલ છે એની અંદર નાળિયેર તેલ અથવા ઓલિવ ઓઇલ મિક્સ કરવાનું, અને એ પણ સમાન માત્રામાં. આ તેલને પાતળું કરશે અને તમારા વાળના મૂળ સુધી સરળતાથી પહોંચી જશે. જો તમે ઈચ્છો તો થોડું તેલ ગરમ કરી લો અને એને માથાની ચામડીમાં ગોળાકાર ગતિમાં માલિશ કરો. આનાથી રક્ત પરિભ્રમણ વધે છે. તેલ લગાવી દો પછી શાવર કેપ પણ પહેરી દો. ઓછામાં ઓછું 30 મિનિટ અથવા તો 1 કલાક સુધી રહેવા દો. આનાથી શું થાય કે જે તેલ છે એ તમારા સ્કેલ્પ સુધી, વાળના ઊંડે સુધી પહોંચશે અને પછી તમારે એને શેમ્પૂ મદદથી ધોઈ કાઢવાનું છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર આમ કરવાથી તમારા વાળ જાડા થશે અને તમને એરંડાનું જે તેલ છે એ વાળને કુદરતી ભેજ પૂરું પાડશે, જેનાથી સ્પ્લિટ્સ એન્ડ્સ પણ ઓછા થાય છે, વાળ ચમકદાર બને છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.